મહાકુંભમાં ગયેલા રાજકોટના 60 શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડીની ઘટના બની છે। લીમડા ચોક સ્થિત રાજ ટ્રાવેલ્સના સંચાલકો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો। વ્યક્તિ દીઠ 12,000 રૂપિયા ઉઘરાવ્યા બાદ છેતરપિંડીનો આરોપ લાગ્યો। મિર્ઝાપુર હાઈવે પર ડીઝલના નામે પણ વધારે રૂપિયા ઉઘરાવ્યા। ટ્રાવેલ્સ કંપનીના કારણે પરેશાન થઈ ગયા શ્રદ્ધાળુઓ। ટ્રાવેલ્સ કંપનીના કારણે મહિલાઓની તબિયત લથડવા લાગી। શ્રદ્ધાળુઓએ ધારાસભ્ય દર્શિતા શાહને રજૂઆત કરી અને ધારાસભ્ય દર્શિતાબેન કલેક્ટર અને પોલીસ કમિશનરને આ સમગ્ર મામલે રજૂઆત કરશે। 4 દિવસ સુધી તો ચાલ્યું, પણ 4 દિવસ પછી અમે ચિત્રકૂટથી આગળ પહોંચ્યા એટલે કે પૈસા નથી ડીઝલના, એટલે અમે વ્યક્તિ દીઠ 350 ઉઘરાવી અને અહીંયા અમારા જે સાથે મેનેજર કહેવાય એલિસભાઈ એમને આપેલા। ત્યાર પછી પાછા બીજા 4 દિવસ સુધી ચાલ્યું। અમને ક્યાંય પણ હોટલની કેવી સુવિધા મળેલ નથી। એક જ જગ્યાએ અમને ફક્ત ધર્મશાળામાં સુવિધા આપી હતી। અમારી સાથે ઘણી લેડીઝો છે, એમાં 2 લેડીઝ અને 3 પુરુષ સખત બીમાર થઈ ગયા હતા અને ખૂબ જ તકલીફ ભોગવેલ છે। ભવિષ્યમાં દાખલો બેસે એટલા માટે બધા જે કોઈ જવાવાળાને હું વિનંતી કરું છું કે તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓર્ગેનાઇઝર કોણ છે એ તપાસ કરો, પૈસા આપતા પહેલાં 10 વાર વિચાર કરો। રાજ ટ્રાવેલ્સ કરીને લીમડા ચોક ખાતે એક ટ્રાવેલ્સ આવેલું છે, એમાં આ લોકોએ પૈસા ભર્યા હતા ને એણે એવું કીધું હતું કે આખા પેકેજના 12,500 રૂપિયા છે। તો બધા જ લોકોએ પૂરા 12,500 રૂપિયા ભરીને જ બધા જ લોકો બસમાં બેઠા હતા અને સંપૂર્ણ પૈસા ભર્યા હતા। પરંતુ ત્યારબાદ એ ટ્રાવેલ્સનો કોઈ સંપર્ક થતો નહોતો અને કાંઈ બીજી એમનો બસવાળાનો પણ પાસે કોઈ પૈસા હતા નહીં કે ડીઝલ પુરાવીને અહીંયા સુધી પહોંચી શકે।